હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો જો આજ તો સન્ડે છે અને વાગી ગયા છે 12 વાગ્યા છે ને હવે રેડી થયા છે. જો સ્મિતને કોલ ચાલુ છે, અવાજ આવતો જ હશે તમને લોકોને. જો છે ને ક્યારની હું કહું છું કે આવો 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 જાય હવે, પણ આવતા જ નથી. આજે મૂવી જોવા જવાનું છે, બોર્ડર 2 આવી ગયું છે, મસ્ત રિલીઝ થઈ ગયું છે. તો કીધું ચાલો જઈ આવી. ફર્સ્ટ ડે જાઉં તો પણ ત્યારે મેળ ના આવ્યો, તો કીધું ચાલો હવે આપણે હવે જઈ આવીએ. ને જો રેડી થઈને આવી ગયા છે અને હવે ફાઇનલી જાય છે. સવા 12 નહીં પણ 12:05 જેવું થયું છે. ચાલો તો હવે આપણે જઈ આવી. અને બધાને હેપી સન્ડે. તમારો સન્ડે કેવો રહ્યો જરાક કમેન્ટમાં કરજો મને. અને જો અત્યારથી જ મીન્સ સોરી અત્યારથી નહીં પણ સવારના જ આવી રીતે જ વાહનનો અવાજ ચાલુ થઈ ગયો છે. ને જો સ્મિત છે ને જોઈ લે એના ફોન ચાલુ છે કામનો. ચાલો તો હવે આપણે જઈએ અને આજનો શું પ્લાનિંગ છે એ તમને બધાને આગળ બ્લોગમાં ખબર પડી જશે. તો બધા કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ઓકે, ચાલો તો અમે લોકો આવી ગયા હતા મદ્રાસ કાફેમાં. જો આ આવેલું છે આપણે યુનિવર્સિટી રોડ ઉપર. જો સ્મિત અહીંયા ગાડી પાર્ક કરતા હતા, રામેશ્વરમ મદ્રાસ કાફે. અને ત્યાં અમે લોકો નાસ્તો કરવા માટે આવ્યા હતા અને ફાઇનલી નાસ્તો કરી અને અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા. અમારે જવાનું હતું મૂવી જોવા માટે, તો અમે પહોંચી ગયા હતા ડી-માર્ટ ક્રિસ્ટલ મોલમાં. તો ચાલો, જો કંઈ એટલું બધું ટ્રાફિક હતો નહીં અને આજે ઠંડી હતી પણ મસ્ત તડકા જેવું હતું એટલે મજા આવે એવું હતું. ચાલો તો અમે લોકો ક્રિસ્ટલ મોલમાં પહોંચી ગયા હતા અને ગાડી પાર્ક કરવા માટે અમે લોકો પાર્કિંગમાં આવી ગયા હતા. તો જોઈ લો તમે લોકો ત્યાં કેટલો ટ્રાફિક છે. જે આ મોસ્ટલી બધો ટ્રાફિક મૂવીનો જ છે. જોઈ લ્યો તમે લોકો છે ને લાઇનમાં ઊભા છે બધા. કારમાં તો બહુ જ વાર લાગે એમ હતી. જોઈ લ્યો છે ને. ચાલો તો અમે ફાઇનલી પહોંચી ગયા હતા મોલમાં અને હવે આપણે 3rd ફ્લોર પર જવાનું છે. તો ચાલો હવે ત્યાં જઈ આવી. અને મોલમાં જો હજી તો એટલી બધી ગળદી હતી નહીં, 12:30 પોણા જેવું થયું હતું. અને અમારે 1 વાગ્યાનો મૂવીનો શો હતો. જોઈ લો આ સાઈડ થોડીક ગળદી હતી, બાકી તો મોલ ખાલી હતો. એટલું બધું કાંઈ હતું નહીં, કેમકે આ ટાઈમે બહુ ઓછું પબ્લિક હોય, જે મૂવી માટે આવ્યા હોય એ જ હોય. તો અમે ફાઇનલી 3rd ફ્લોર ઉપર પહોંચી ગયા હતા. અને જો અહીંયા પ્લે ઝોન પણ હતું, ગેમ એરિયા, અને એની બાજુમાં જ એક્ઝેક્ટ આવેલું છે થિયેટર. ચાલો તો આપણે મૂવી જોઈ આવી આજે મસ્ત એવું બોર્ડર 2. તમે લોકોએ જોયું કે નહીં? કમેન્ટ કરજો જોઈ મને. જો મૂવી ટાઈમ. અને અહીંયા જો ચેકિંગ ચાલતું હતું અને સ્મિતનું પણ ચેકિંગ થઈ ગયું હતું અને અમે લોકો આવી ગયા હતા અંદર. ચાલો તો અમારે સ્ક્રીન 2માં જવાનું હતું અને એકદમ એક્ઝેક્ટ ટાઈમે પહોંચ્યા હતા અમે લોકો, કેમ કે લેટ થઈ ગયું હતું ઘરેથી જ અને અહીંયા પહોંચવામાં પણ લેટ થઈ ગયું. અને જો હજી મૂવી ચાલુ થયું નહોતું. ફાઇનલી અમે ટાઈમે એક્ઝેક્ટ પહોંચી ગયા હતા અને આવી ગયા હતા અંદર. તો જોઈ લ્યો હજી તો મોસ્ટ ઓફ એવું જો થિયેટર ભરાઈ ગયું હતું અને ફાઇનલી હવે મૂવી ચાલુ થઈ ગયું છે. ને જો સૌથી પહેલાં એન્ટ્રી આવી ગઈ હતી. જોઈ લ્યો કોણ છે આપણા બોર્ડર 2ના હિટ હીરો છો, બોર્ડર 2. અને એનું આ હિન્દી વર્ઝનમાં પણ નામ આવી ગયું હતું. અને જો ફાઇનલી એનો સેકન્ડ હીરો છે પણ એ પણ આવી ગયો છે, વરુણ ધવલ. અને બેયનું મસ્ત એવું મૂવી છે. અને જો આ ઇન્ટરવેલ આવી ગયો હતો, સોરી, અને એ પછી નવું કંઈ આપણે શૂટ ના કર્યું અને મસ્ત મૂવી જોવામાં બિઝી હતા. ચાલો તો અમે લોકો સાંજ પડી ગઈ હતી અને અમે લોકો આવી ગયા હતા પાણીપુરી ખાવા માટે. તો જો આ ફેમસ પાણીપુરી છે રાજકોટમાં. જો તમને લોકોને અહીંયાનું ફેમસ જે લોકેશન છે ને કહી દઉં, અંજલિ પાણીપુરી કરીને છે. અને જોઈ લ્યો હમણાં તમને બતાવું કે ત્યાં કેટલી ગળદી છે. તો જો આપણે આ બિગ બજારવાળો પુલ ઉતરીને ત્યાં જ આવેલું છે. જોઈ લો કેટલી ટ્રાફિક છે. જોઈ લો તમે લોકો. એક તો આજે સન્ડે છે અને જો ફૂલ ટ્રાફિક કેમ છે. અને એનું નામ છે અંજલિ પાણીપુરી. તો એ આવી ગયું છે બિગ બજાર પાસે. જો જે ઓલું ફૂડ કોર્ટ છે બિગ બજાર અને નાના મોવાની વચ્ચે, ત્યાં આવેલું છે. અને જો અહીંયા પછી દીસુ મળી ગયા હતા તો એ લોકો જતા હતા જામનગર ને એને ખાવાની ઈચ્છા થઈ હતી મસ્ત ચણા મસાલા. તો જો અમે લોકો ત્યાં ચણા મસાલા ખાવા માટે ઊભી રહી ગયા હતા. અને જોઈ લો મસ્ત એવો વ્યૂ આવતો હતો. અને જો આ તો તમને ખબર જ હશે, તમે આની પહેલાં પણ જોયું હશે. અને અમે ત્યાંથી આવી ગયા હતા સેલોનમાં. જોઈ લો
નીચે HDFC બેંક છે અને ઉપર છે સલૂન. આ આવેલું છે, આનું તમે પ્રોપર એડ્રેસ ગૂગલમાં સર્ચ કરી લેજો તો તમને લોકોને ખબર પડી જશે. અને અંદર જો સ્ટાર્ટિંગમાં જેવા મસ્ત એવા ગણપતિ બાપા બેસાડી દીધા હતા. અને જોઈ લ્યો છે ને, ટ્રાફિક પણ સારું એવું હતું. અને જો અહીંયા અંદર પણ એક ઓફિસ હતી અને અંદર 2 ફ્લોર લગી સલૂન જ છે. થોડું વેઇટિંગ હતું અને પછી ફાઇનલી મારો ટર્ન આવી ગયા હતો અને હેર વોશ થઈ ગયા હતા. જો અહીંયા બ્લો ડ્રાયને થતું હતું અને કટિંગ પણ હવે સ્ટાર્ટ થઈ ગયું હતું. જો ફાઇનલી મસ્ત એવો લુક તમને બધાને હમણાં બતાવી દઉં છું. તો સલૂન તો બહુ મસ્ત છે અને એનું હેરકટ પણ સારું એવું છે. પણ 10 ઓફ હું 8 કે 8.5 સમથિંગ રિવ્યૂ આપીશ, કેમ કે જોઈ લો મારું આર્યું હેર કટ જે મને જોતું હતું ને એ રીતનું મળી ગયું. પણ છતાં મારા હિસાબે 8 to 8.5 સમથિંગ છે રેટિંગ. અને પછી અમે લોકો આવી ગયા હતા રેસકોર્સમાં. કુટીર હસ્તકલા હતું. જો અહીંયા મસ્ત એવું આવી ગયું છે, જો હાર્ટ છે, કુટીર હસ્તકલા હાર્ટ. તો ત્યાં આખા ઇન્ડિયામાંથી તમને લોકોને અલગ અલગ જાતનું જે હસ્તકલાથી બનાવેલું હોય છે ને એનું આખું બનાવેલું છે આ. અને ત્યાં તમને ગવર્મેન્ટ તરફથી છે ને આ બધા સ્ટોલ ને બધું આપે છે. અલગ અલગ સિટીમાં પણ તમને આ રીતનું કરાવે છે સ્ટોલ ને બધું, આખું એક આ ટાઈપનું એક્ઝિબિશન. અને સારું એવું હોય હસ્તકલાનું, તમારામાં આવડત હોય તો તમે લોકો સારું એવું બનાવતા હોય તો તમને આઉટ ઓફ ઇન્ડિયા પણ તમને એક્ઝિબિશન કરવા માટે ગવર્મેન્ટ તરફથી મોકલતા હોય છે. જોઈ લ્યો કેવી મસ્ત મસ્ત એવી મૂર્તિ છે, આખું આમ પાણી જાતું હોય ને વહેતું હોય ને એ રીતનું જો એકદમ મસ્ત એવું બનાવેલા છે. પોટ છે અલગ અલગ જાતના. અને ચાલો હવે અમે લોકો અંદર આવી ગયા હતા. તો જો સૌથી પહેલાં તો આ ઇયરિંગ્સ માટેનું બધું હતું. અને જો અહીંયા અમદાવાદથી કોકનો સ્ટોલ હતો, એની બાજુમાં જો બોટાદથી આવેલા હતા. તો જો કેટલું મસ્ત એવું હતું. જો કેટલા એ જે દાદા છે જો એ બનાવતા હતા અને અમે લોકો જો ત્યાં આવી ગયા હતા. જો કેટલું મસ્ત એવું એનું વર્ક છે, અલગ અલગ ટાઈપના સેટ, ઇયરિંગ્સ ને જે તમે પગલાં જોયા એ બહુ મસ્ત એવું બનાવેલું હતું. જોઈ લ્યો અહીંયા લાભ સૂપની પણ અલગ અલગ જાતની ઘણી વેરાયટીઝ હતી. તો જો દાદા મસ્ત એવું વર્ક કરતા હતા. પછી અમે લોકો આવી ગયા હતા જો આ દ્વારકાવાળા છે, ત્યાં બધું આખી એની શોલ ને એ ટાઈપનું હતું. જો એની બાજુમાં આ એક સ્ટોલ હતો એ જામનગરનું જો કલાનું હતું, જે બધું ખાદીમાંથી બનાવે છે. જો એ રીતના ઘણા બધા સ્ટોલ હતા. જો આખું સુરતનું છે, જોઈ લો તમે લોકો. એકદમ મસ્ત એવું જેકો મોતીમાંથી આ ટાઈપના સેટ ને બધું બનાવેલું છે. જોઈ લ્યો કેટલું મસ્ત વર્ક હતું. પછી આ બધા પર્સ ને એ બધું હતું. જો એકદમ મસ્ત છે. આ રાજકોટનું આવેલું છે. જો આ રીતના અલગ અલગ સિટીમાંથી ઘણા બધા આવેલા છે. જો અહીંયા જામનગરની બાંધણી હતી, અહીંયા અલગ અલગ જાતના ટોપ ને ફ્રોક હતા, પછી વન પીસ પણ હતા અને કુર્તી પણ હતી. ઘણું એવું કલેક્શન હતું. જો અહીંયા પાછા એક અમદાવાદથી છે, જો એમની પાસે પણ સારું એવું કલેક્શન હતું. અને તો અહીંયા છે ને એ બધાએ પોતાની આર્ટ માટે દેખાડે છે. જો તમારું લોકોનું જીરતનું આમ વર્ક હોય ને એ રીતે તમને અલગ અલગ એક્ઝિબિશનમાં ગવર્મેન્ટ મોકલતા હોય છે. જો અહીંયા અમદાવાદથી આ ફૂટવેરનું આખું હતું. જે લોકો હેન્ડમેડ બનાવતા હોય ને એ લોકો માટે જ સ્પેશિયલ આ કરેલું છે. જોયું અહીંયા અમદાવાદનું પાછું એક આવી ગયું હતું. જો અહીંયા તોરણ ને એ બધું હતું અલગ અલગ જાતના. જોઈ લ્યો કચ્છમાંથી પણ હતા. આ ભાઈનું બહુ સારું એવું કામ હતું. જો તમે લોકો થોડા દિવસમાં જવાના હોય, 29 સુધી છે આ એક્ઝિબિશન, તો તમે લોકો જવાના હોય તો જરૂર મુલાકાત લેજો. બહુ મસ્ત છે. એ ભાઈ વાત પણ કરતા હતા કે એ છેક દુબઈ સુધી જઈ આવ્યા છે એક્ઝિબિશનમાં. આવી રીતે આ જો આખું બધું લાકડાનું વર્ક કરેલું હતું. જો અલગ અલગ જાતના ઘૂઘરા બનાવેલા છે, જે છોકરાઓ રમતા હોય ને એના જો છે ને નાના છોકરા માટે સ્પેશિયલ બનાવેલા છે. અહીંયા ઇયરિંગ્સનું સારું એવું કલેક્શન હતું. બધી હેન્ડમેડ જ હતી, કોઈ પેલી નહોતી. જો છે ને સેટ ને બધું ઘણું હતું. અહીંયા અલગ અલગ જાતની શાલ ને એ છે. જોઈ લ્યો આ શાલ માટે પણ ઘણા ઓપ્શન્સ હતા અને ઘણા બધા સ્ટોલ હતા શાલ માટેના પણ. જો એ પણ દ્વારકામાંથી જ છે. જોઈ લ્યો છે ને એકદમ મસ્ત. અને જો આ આખું બધું કચ્છી વર્કનું બધું હતું. જોઈ લ્યો આ રાજકોટના છે સ્પેશિયલ ભાઈ, એ પણ આ બધું હેન્ડમેડ બનાવે છે. અને જો તમારે લોકોને કોઈને તમારા ઘર માટે કે એમ કાંઈ લેવું હોય તો ત્યાં અત્યારે એક્ઝિબિશન ચાલુ છે રેસકોર્સ ગ્રાઉન્ડમાં. તમે ત્યાં જઈ અને એમનો કોન્ટેક કરી શકો છો. જોઈ લ્યો છે ને
આ બધી ઇયરિંગ્સ ને એ ટાઈપનું બધું. આ જો કચ્છનું આખું વર્ક હતું, કચ્છી વર્કમાંથી જ બનાવેલું. અહીંયા કાનાના વાઘા અને એ હતું. જો બહુ મોટું એવું એક્ઝિબિશન છે અને પબ્લિક પણ ઘણું એવું સારું હતું. તો કચ્છ ને માંડવી, ભુજ એ રીતનું અલગ અલગ કન્ટ્રીથી નહીં પણ સોરી અલગ અલગ સિટીમાંથી ઘણા બધા આવેલા છે. જોઈ લ્યો છે ને, આ આખું બ્લાઉઝમાંનું આખું કલેક્શન છે. જો બધું હેન્ડવર્કનું કરેલું છે, એકદમ સરસ એવું છે. રાજકોટના પણ ઘણા હતા. પછી આ જો આખું વુડમાંથી બનાવેલું, જો એની સ્પૂન છે, બ્રશ છે. આવું તો તમે બ્રશ ને એ તો ક્યાંય નહીં જોયું હોય, હજી તમે કોમ ને એ તો જોયું હોય, પણ એના વુડમાંથી બ્રશ પણ બનાવેલું છે. જો અહીંયા ઘણા મસ્ત મસ્ત એવી પેઇન્ટિંગ કરેલી છે. જો આ દાદા પણ મસ્ત એવું એનું એક્ઝિબિશન લઈને બેઠા છે. જોવો છે ને, આખું કચ્છી વર્કનું બધું હતું એમની પાસે. અને જો અહીંયા પણ ભાવનગરમાંથી એક આવેલા છે. અને આ જે સ્પેશિયલ છે ને વડોદરાના અમિતભાઈ પારેખ, એમનું બહુ જોરદાર કલેક્શન છે. જોઈ લ્યો, આ બધું એ હેન્ડમેડ બનાવે છે, પથ્થરમાં બનાવેલું છે. જુઓ આ બધા કપ છે, જોઈ લ્યો. અને એમની જે ફ્રેમ છે ને એ બધી જોવો તમે, આ બધું એને હેન્ડમેડ બનાવેલું છે પથ્થરમાંથી. જોઈ લ્યો, એકદમ મસ્ત એવું કામ છે આમનું. તો જુઓ, મને તો બહુ ગમ્યું. સૌથી મસ્ત સ્ટોલ આ છે જુઓ. અને પછી હું પણ આવી ગઈ હતી વ્લોગમાં, કેમ કે ખાલી જ તમને લોકોને એક્ઝિબિશન જ ન બતાવાય, કેમ કે તો એમ થાય કે હું નહીં ગઈ હોય. તો હું પણ આવી ગઈ ફાઇનલી વ્લોગમાં. અને જુઓ અહીંયા પાછું આવી ગયું હતું, આ સુરેન્દ્રનગરમાંથી હતા. જો એનું બેડશીટનું ને એ બધું કામકાજ હતું. જો પ્યોર કોટનની બેડશીટ એ લોકો વેચતા હતા. તો એ પણ બહુ સારી હતી અને પ્રાઇસ રેન્જ પણ સારું એવું હોય છે કે તમે અફોર્ડેબલ હોય છે કે તમે લોકો ખરીદી શકો. જો એ રીતના નહીં હોય ને તો આઈ થિંક 70 જેટલા સ્ટોલ હતા. જો અહીંયા અમદાવાદથી આવેલા છે. જો અલગ અલગ ડ્રેસ મટીરિયલ ને બધું છે. જે લોકો હેન્ડમેડ બનાવતા હોય, જે લોકોને પોતાનું મેન્યુફેક્ચરિંગ હોય, એ લોકો માટે જ સ્પેશિયલ આ રાખેલું છે. જો અહીંયા આ બધું જડીબુટી ને એ બધું હતું. જોઈ લ્યો તમે લોકો. તો બહુ મસ્ત એવું કામકાજ હતું. અહીંયા આખું નેમ પ્લેટનું હતું. પછી વોલની જે આપણે વોચ આવે ને એ બધી હતી. અહીંયા પણ જો સારી એવી ઓલા લહેંગા ચોલી ને એ ટાઈપનું આવે ને જે એ હતું. જો અહીંયા કુર્તા ને એ બધું છે. રાજકોટ બાજુમાં પણ રાજકોટમાંથી જ હતા. જો અહીંયા આખું ફૂટવેરનું કલેક્શન હતું. જો બધું હેન્ડમેડ છે. અને આ જો મસ્ત મસ્ત એવા ડ્રેસ ને બધું છે. જોઈ લ્યો તમે લોકો. અહીંયા પાછું સ્ટોલ ને આવી ગયું છે દ્વારકાવાળા. ઘણા બધા સ્ટોલ હતા જે દ્વારકામાંથી છે. અહીંયા જો પાટણમાંથી આવેલા છે. અને આ જો મસ્ત એવું કલેક્શન છે. જો કેટલું સરસ એવું બનાવેલું છે. આ છે મહેસાણાના ભાઈ છે, જો કનુભાઈ કરીને છે. એની બાજુમાં પાછા દ્વારકામાંથી આવી ગયા છે. જો દ્વારકાની તો સ્પેશિયલ શોલ ને બધું વખણાય છે, એ બધું હતું. અને જો અમદાવાદથી નીલુબેન જૈન કરીને છે, એ પણ આખું કપડાનું લઈને બેઠા હતા. બાજુમાં ભરૂચમાંથી હતા, એ આખું છે ઇમિટેશન જ્વેલરી હતું એનું હતું. અને એની બાજુમાં અમદાવાદના હતા. આ ગાંધીનગરમાંથી જો મસ્ત એવી કુર્તી ને બધું છે. જોઈ લો, આ લોકો બધા પોતાનું મેન્યુફેક્ચરિંગ લઈને જે લોકો કરતા હોય ને વર્ક, એ બધા માટેનું છે. જો કચ્છનું પણ આ બહુ મસ્ત હતું. જો કચ્છનું જોઈ લો તમે, આવી રીતના ઝુમર ને એ ટાઈપનું હતું, જે ઓલું ટીન ટીન વાગતું હોય ને એ રીતનું. જો છે ને, એકદમ મસ્ત બનાવેલું હતું. જો અહીંયા બધી અજરખની પેટર્નમાં ઘણું બધું હતું. તો બહુ સારું એવું કલેક્શન છે. ઘણા બધા સ્ટોલ પણ છે અને ઘણી બધી માહિતી પણ આપણને મળે એવું છે. તો જો તમે લોકો રાજકોટમાં હોય કે રાજકોટમાં કોઈ મુલાકાત લેવાનું હોય થોડા દિવસમાં, તો 29 તારીખે આવેલું છે એક્ઝિબિશન. તો તમે લોકો જાજો. અને બહુ મસ્ત એવું એક્ઝિબિશન કરેલું છે. જોઈ લ્યો છે ને, ઘણી બધી પ્રોડક્ટ એવી છે જે આપણને યુઝફુલ થાય એમ છે. અને જોઈ લો, ટ્રાફિક પણ એવું હતું. અને 2 એક્ઝિબિશન છે ત્યાં અત્યારે. ગઈકાલે જે છેલ્લો હતું અને આજે પાછું આ 2-4 દિવસથી આ નવું એક્ઝિબિશન આવેલું છે. મેં તમને પહેલું પણ બતાવેલું હતું અને આ પણ બતાવી દીધું. જો આણંદમાંથી ભાઈ આવેલા છે. જોઈ લો, બધું જ્વેલરી ને એ બધું કલેક્શન છે જો એમની પાસે.
એકદમ મસ્ત મસ્ત બધું છે. જો આ આખું ફેબ્રિક માટેનું હતું અને આમ જોઈ લો આ બધી શાલ જુઓ તમે લોકો, આખું હેન્ડમેડનું વર્ક કરેલું છે. જોઈ લો આ બધા તોરણ ને, અને લાસ્ટમાં આવી ગયું હતું જો માટીના વાસણ, તમે એમાં લોકો રસોઈ પણ બનાવી શકો. અને ફાઇનલી અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા. અને જો અહીંયા બાલભવનમાં ફ્લાવર શો આવેલો છે, તો ત્યાં જો કેટલી ગળદી હતી, કેમ કે સન્ડે હતો એટલે ફૂલ ગળદી હતી. ને જો નેક્સ્ટ ડે ઇન્ડિપેન્ડન્સ ડે હતો, તો એના માટે પણ જો કેટલી બધી પ્રિપરેશન ચાલુ હતી. અને ફાઇનલી અમે લાવી ગયા હતા પિઝાલિયોમાં. તો જો આપણે તમને ત્યાંની મુલાકાત કરાવી અને ત્યાંનું ફૂડ કેવું છે ને એ તમને કહીએ. ચાલો, તો અમે લોકો ફાઇનલી આવી ગયા હતા અંદર, અને ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર આવેલું છે. જો નીચે આ રીતનું આખું હતું, અને ઉપર પણ મસ્ત એવું સિટિંગ એરિયા હતું. જોઈ લો ટ્રાફિક પણ એવો હતો. અને જો અહીંયા વુડ ફાયર પિઝા છે, સ્પેશિયલી પિઝા માટે છે. અને ત્યાં ઘણા એવા પાસ્તા અને એ ટાઈપનું બધું મળતું હોય છે. પણ બહુ સારી પ્લેસ હતી અને એમ્બિયન્સ પણ મસ્ત હતું. જો આ સેકન્ડ ફ્લોર પણ સિટિંગ એરિયા છે, જો ત્યાં પણ ફૂલ એવું હતું. જોઈ લ્યો, તો મસ્ત એવું એમ્બિયન્સ પણ છે ત્યાંનું. અને ફૂડ તમને કહું ને તો હમણાં બતાવી દઉં કે કઈ રીતનું છે. જો આપણે ચાલો હવે નીચે જઈએ અને પહેલાં ફૂડનો ઓર્ડર આપી દઈએ, અને પછી તમને બતાવીએ કે શું આપણે મગાવ્યું હતું અને ત્યાંનો કેવો ટેસ્ટ છે. તો મેનુ કાર્ડ આવી ગયું હતું, અને પછી સ્મિત ડિસાઈડ કરતા હતા કે એમને શું ખાવું છે. જો અહીંયા ડિસ્કશન ચાલતું હતું, અને ફાઇનલી જો અમારો પિઝા આવી ગયો છે. જોઈ લો આખું મશરૂમ ને ઓલિવ્સ ને બધું નાખેલું હતું. જો ટોપિંગમાં એકદમ મસ્ત એવો પિઝા હતા, અને બહુ એટલે બહુ જોરદાર પ્લેસ છે. અને એનો ટેસ્ટ પણ સરસ એવો છે, જે આપણને ફ્રેશ ડોમાંથી પિઝા બનાવીને આપે છે. ચાલો, તો જો અમારું ડિનર થઈ ગયું હતું, અને ફાઇનલી હવે અમે લોકો આવી ગયા હતા ઘરે. ચાલો, તો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ.